તો ગાઈઝ આજનો આ વિડીયો છે ને એ કાલનો જે મેં વિડીયો મૂક્યો ને એની પહેલાં આ મૂકવાનો હતો અને આજે જે મૂક્યો છે ને કાલે મૂકવાનો મતલબ આગળ પાછળ થઈ ગયા છે. અહીંયા આવી અને એટલો બધો નેટવર્કનો પ્રોબ્લેમ થઈ ગયો છે ને તો વિડીયો અપલોડમાં મારે છે ને એક બે દિવસ અગાઉ મૂકવા પડે છે, નહીં તો 24 કલાકમાં પણ એક વિડીયો છે ને અપલોડ નથી થતો. બહુ ઇસ્યુ છે નેટવર્કનો. અને એમાંય તે પાછું મેં છે ને જીઓમાંથી એરટેલમાં કરાવ્યું છે ને તો એરટેલમાં તો એટલા બધા પ્રોબ્લેમ આવે છે કે નેટ ચાલતું જ નથી. તો એમાં છે ને બાય મિસ્ટેક મારે આજનો વિડીયો છે ને એ મતલબ રહી ગયો અને કાલનો જે હતો ને આજે મુકાઈ ગયો છે, એવી ભૂલ થઈ છે. તો સોરી એના માટે. તો પહેલાં આ વિડીયો જોવાનો હતો અને પછી જે રાજકોટવાળો વિડીયો છે ને રાજકોટમાં એન્ટ્રી એ મારે મૂકવાનો હતો, તો બાય મિસ્ટેક એ મુકાઈ ગયો છે. તો એના માટે સોરી. તો આજનો વિડીયો જોઈ લેજો તમે અને પછી ન જોયો હોય તો રાજકોટની એન્ટ્રી છે ને એ જોઈ આવજો. તો કન્ટિન્યુ કરશું અહીંથી વિડીયોને. ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 8 અને જો વિડીયોની શરૂઆત કરી લીધી છે. ફ્રેશ થઈ દીવાબત્તી પૂજા બધું થઈ ગયું છે અને બને છે નાસ્તો. તો ચાલો જઈએ કિચનમાં. તો અહીંયા જો લોટ બંધાઈ ગયો છે, ચા બને છે અને અહીંયા પાપડ કાઢી લીધા છે. તો ચાલો કરશું નાસ્તો. હવે પાપડને શેકી લઈએ. તો અહીંયા બને છે ગરમા ગરમ રોટલી. નિકુંજ બેસી ગયા છે નાસ્તો કરવા માટે, એનું કામ ચાલુ છે તો આપણે બોલશું નહીં. ચાલો તો અહીંયા જો અમે છે ને આ દહીંને મલાઈ મેળવી દીધી છે, એને આમાં લઈ લેશું. તો કોઈની કોમેન્ટ આવી હતી ને કે માખણ બનાવવાનો વિડીયો શેર કરજો, તો અહીં માખણ બનાવું છું. તો આજે મેં દહીં ને મલાઈ બે મિક્સ કરી છે. 2 લીટર દૂધની મલાઈ હતી ને એ મેં છે ને આજે દૂધ મેળવું ને એમાં જ નાખી દીધી ભેગી, કેમ કે કાલે અમે જઈ ઘરે જવું છે એટલે બધું પાછો સંકેલો કરવો પડે. તો એનું જ આપણે દહીંમાંથી જ આપણે માખણ બનાવી લેશું. થોડી વાર ફેરવશું એટલે માખણ બની જશે. તો કોઈએ મને કોમેન્ટ કરી હતી કે માખણ બનાવવાનો વિડીયો શેર કરજો, તો આજે મેં કીધું ચાલો કરી દઉં માખણ બનાવવાનો વિડીયો. અને હવે તો છે ને રોજ તમને જોવા મળશે, કેમ કે અમારે ધોરાજી છે ને રોજ માખણ બને, રોજે રોજનું તાજે તાજું રોજ બને, કેમ કે પપ્પા ખાય ને રોજ એટલે. થોડુંક પાણી એડ કરી દઈશું. તો આમાં છે ને જો થોડોક બરફ નાખી દીધો છે, કેમ કે ગરમી છે ને એટલે ફટાફટ માખણ ભેગું થઈ જાય બધું. તો અહીંયા માખણ થઈ ગયું છે ભેગું. તો આપણે આને કાઢી લઈશું એક બાઉલમાં. તો ઠંડુ થઈ જાય ને એટલે એકદમ માખણ બધું ભેગું થઈ જાય. તો અહીંયા બાઉલમાં કાઢી અને 2-3 પાણીથી ધોઈ નાખ્યું છે જો મેં. તો રેડી છે ખાવા માટે કે ઘી ગરમ કરવા માટે. અહીંયા મસ્ત ઘોળવાની 2 બરણીઓ ભરાઈ ગઈ છે. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી છે બધાને. તો અહીંયા છે ને જો બન્યું છે બટેટાનું શાક અને ઓલું જાદરિયું છે. અહીંયા સલાડ હલાવાય છે હજી તો. અને હા જાદરિયું કાલનું છે, સાંજે બનાવ્યું હતું ને બધું હતું. અને ઠંડી ઠંડી છાશ છે, રોટલી છે ને અહીંયા છે જો મમરી તરેલી કાતરી કે નિકુંજ બરોડામાં બધે વેફર ને કાતરી કે કાતરી મને નતારે ખબર છે બધે. આપણે અત્યારે તો ખબર જ હોય ને, વિડીયો જોતા હોય બધું. કાલે મેં ગયું ને સામે દુકાને, ત્યાં છે ને વેફર વેચાતી હતી ઓલી આવી બનાવેલી. એક બેને પૂછ્યું કાતરીનો શું ભાવ, અને બાકી ગરમી કેવી નિકુંજ? કપડાં 1 કલાકમાં સુકાઈ જાય નહીં? 1 કલાકમાં કપડાં સુકાઈ જાય. બોલો અંદર રીતે આપણે અહીંયા અંદર હે ને ખબર નથી પડતી. હા અંદર છે ને ઠંડુ રહે છે, વાંધો નથી. અહીંયા ઘર ચેન્જ કરીને તો કામ ખૂટે જ નહીં. તો અહીંયા જો એક બ્લેન્ડર લગાવવાનું બાકી હતું, એ લગાવી દે છે નિકુંજ. ચાલો ગાઈસ જો થઈ ગયો છે નાસ્તાનો સમય. તો નાસ્તો ચાલે છે. જો નિકુંજ શું ખાવ છો? એ ઓલા છે મકાઈના પૌવાના ઓલા છે બોલ્સ, મકાઈના પૌવાના બોલ્સ, ઓલા સાબુદાણા આવે ને પણ સોલ્ટી નથી ને મીઠાઈ નથી, ટેસ્ટી. મકાઈ મમરા છે, મકાઈના મમરા. સ્વાદ વગરના. અને કાતરી
ખાય છે નિકુંજ. અહીંયા હું ખાઉં છું ટેટી. મીસુ જો દ્રાક્ષ ટોપલીમાં, અને અહીંયા આવડા જો મકાઈના મમરા લખ્યા છે એની ઉપર. તો જો આવા છે. આપણે મકાઈનો ટેસ્ટ કેવો હોય? મકાઈના પૌવાનો એવો આવે, મજા આવે ટાઈમ પાસ કરવા. હે ને મજા આવે ને? નિકુંજ કંઈક અપડેટ આપે. શું અહીંયા અપડેટ છે કે આ મકાઈના જે મમરા છે ને બહુ ટેસ્ટ કઈ એમાં છે જ નહીં, એટલે કોઈને લેવાની ઈચ્છા હોય તો કેન્સલ કરી શકો છો. મને તો ભાઈ ટેસ્ટ જ નથી. ટેસ્ટ કઈ નથી, પણ પેલા છે ને બધે આપણે નાના હતા તે ખબર નહીં કોઈ લાંબા આવતા આવા, આમ લાંબા આવતા આમ કાજુ સેવ જેવા. એમાં કેવો ટેસ્ટ હોય મોરા એમના એકદમ અંદર ઓલા થર્મોકોલ જેવા ઈ ટાઈપના. ભાવે ને ભાવે, મને ભાવે. આ મકાઈ ટેસ્ટ જ નથી. શું ભાવે? મજા આવે. ગ્રીન કલર આવે ને બહુ મસ્ત ટેસ્ટ હોય. ગ્રીન કલર ના આવતા અને ઓરેન્જ કલર ના આવતા, ઓરેન્જ અને ગ્રીન તો ઈ ટાઈપના છે સેમ. તો અહીંયા વાગી ગયા છે સાંજના 6 અને અમે જાય છીએ સેન્ટરે. ગૂગલ મેપમાં જોયું ને તો સેન્ટર થોડુંક દૂર છે, તો 4-5 કિલોમીટર. નિકુંજ કે ચાલ તને બતાવી દો, ક્યારે જવું હોય તો જઈ શકીએ. હમણાં તો જશું વેકેશનમાં, એટલે અત્યારે નહીં જવાય, પણ એકવાર જતા આવીએ. હલો. તો અહીંયા જો શેરડીનો રસ લેવા માટે ઊભા છીએ, કેમ કે ઘરે આવવાના છે મહેમાન, એટલા માટે. તો ચાલો જઈએ હમણાં ઘરે. હાલો, તો જો કોણ આવ્યું છે મારી ઘરે? પ્રિયાબેન આવી ગયા છે મળવા માટે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આવ્યા છે. પડવા માટે આવી ગયા. એ મારા બ્લોગ જોવે, હું એના બ્લોગ જોઉં રોજ. ભાઈ પણ આવ્યા છે, અને અહીંયા નાનકડો માનવ છે. માન્ય અને માનવ બે રમે છે. જો ईमेल आया था, वापस मेरे को फोटो शेयर किया था, तो वो उन्होंने कुछ बोला कि वो टिकट नंबर जो है वो पूरा. તો અહીંયા જો હવે અમે બધા જાય છીએ પાઉંભાજી ખાવા માટે બહાર. ઘરે જમવાનું કીધું ને તો આ પ્રિયાબેનને રોકાતા નહોતા, તો પછી કીધું ચાલો બહાર જઈએ પાઉંભાજી કે એવું કંઈક ખાશું. તો બધા જાય છીએ પાઉંભાજી ખાવા માટે. આવી ગયા છીએ અહીંયા જો કાકાની પાઉંભાજી ખાવા માટે. પ્રિયાબેન ને અમે બધા. હાલે માનું કાકા પાઉંભાજી. અહીં બધા હોટલના નામ એવા જ. ભાઈ દાબેલી, કાકા પાઉંભાજી, સાસુમાં કાઠિયાવાડી. હા. તો અહીંયા જો અમે પાઉંભાજી ખાવા પહોંચી ગયા, અને પાઉંભાજી તમે જોઈ શકો છો ઉપર ચીઝથી ભરપૂર પાઉંભાજી દીધી છે. જે મને ચીઝવાળી પાઉંભાજી ભાવે નહીં, નોર્મલ પાઉંભાજીમાં ચીઝ આવ્યું અહીંયા જો, પણ લાગે છે જોવામાં ટેમ્પટિંગ. હવે આવી ગયા છીએ ઘરે, અને અહીંયા જો અવાજ સંભળાતો હશે. આજે અષ્ટમી છે ને નવરાત્રિની, તો અહીંયા નીચે મતલબ સ્તુતિ ને ગરબા અને આરતી ને એવું બધું બોલે છે, મતલબ સાંભળે સ્તુતિ ને એવું બધું હશે, અવાજ આવે છે નીચે જ છે. તો ચાલો હવે આપણે એક મોટું કામ કરવાનું છે અત્યારે. તો કાલે આપણે જવાના છીએ ધોરાજી જાય છીએ, પણ રસ્તામાં જવાના છીએ એક બીજી જગ્યાએ. તો ક્યાં જવાના છીએ સરપ્રાઈઝ રહેશે તમારા માટે. ના તો ચાલો થેલા ભરવાની શરૂઆત કરી દઈએ. તો ચાલો ગાઈસ, જો આમાંથી ઓલરેડી કપડાં નીકળી ગયા છે અને આમાં ભરાઈ ગયા છે. તો આ સાડીઓ ને એવું લઈ જવાનું છે. આ તો મારે છે ને બ્લાઉઝ સીવડાવે છે ત્યાં, એટલે હું લઈ જાઉં છું. તો આ રહેશે મારો થેલો, આ રહેશે મીશુનો થેલો, અને અહીંયા છે માન્યાનો થેલો. તો ચાલો ભરવાની શરૂઆત કરી દઈએ. અને નિકુંજનો થેલો ભરવાનો છે, તો એ પછી છેલ્લે રાખીએ. નિકુંજનો થેલાને વાર નહીં લાગે, એનું વધારે ન હોય, આપણામાં જ વાર લાગે. તો ગાઈઝ અહીંયા જુઓ અમારા થેલા ભરાઈને થઈ ગયા છે રેડી. તો અહીંયા એક થેલો, બીજો અને ત્રીજો છે અહીંયા માન્યની પાછળ. 3 થેલા કરી દીધા. તો હજી નિકુંજનો થેલો છે ને બાકી રાખ્યો છે, કેમ કે હવે છે ને કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે સવારે સાચું તો આપણા જ થેલા ભરવાનું હોય, નિકુંજનો થેલામાં તો વાર નહીં લાગે. એ જે કાઢી દે ને એ જ આપણે ભરવાનું છે. તો કાલે ભરી દઈશું એને. તો વાંથી બધું ભરીને અહીંયા એવા લબાચા, અહીંયા બધું ખાલી કર્યું. હવે પાછા થેલા ભર્યા છે, અને હજી પણ 2-3 સ્ટેશન કરતું જવાનું છે રસ્તામાં. તો કાલે બપોરે નીકળવાના છીએ અમે. બપોરે છે ને 1 વાગ્યાની બસ છે, એટલે 12:30 જ છે. 12:30 જ છે
ઓ માય ગોડ, તો વહેલું નીકળવું પડશે ને 11:30. 11:30 મેં બી સાઈડ નીકળવું પડશે, તો લેફ્ટ રાઈટ લેવાઈ જશે. અને ધોરાજી પહેલાં નથી જતા, જવાના છીએ રાજકોટ. તો રાજકોટ કોની ઘરે જશું એ તમને ત્યાં જઈને જોવા મળશે. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કાલના વિડીયોમાં આવી જશે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.